तो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોની જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 1 એપ્રિલ 2024 થી જે સીસીની જે પરીક્ષા શરૂ થાય છે, તો કે તેના માટે એ વિદ્યાર્થીઓને સહેલા રહે તો કે તેની માટે એ સીસીની મોક ટેસ્ટ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે। તો કે તે મોક ટેસ્ટની અંદર જેની અંદર એટલે કે જે મોક ટેસ્ટ છે તો કે તેની અંદર ગણિત, પછી રીઝનિંગ, इंग्लिश અને ગુજરાતી તે 4 સબ્જેક્ટ એટલે કે જે સબ્જેક્ટની અંદર જે અભ્યાસક્રમમાં જે 4 સબ્જેક્ટ છે તો કે તેના અમુક પ્રશ્નો એ તે મોક ટેસ્ટની અંદર આપવામાં આવ્યા છે, જેથી જે પણ ઉમેદવારો છે તો કે તે એ મોક ટેસ્ટ આપીને તેમને પરીક્ષાનું લેવલ કેવું છે તો કે તે જાણવા માટે એ આ મોક ટેસ્ટ એ ખૂબ જ ઉપયોગી બનશે। અને જો તમે આ મોક ટેસ્ટ આપશો તો તમને ખબર પડશે કે બસ આવા જ એટલે કે જે મોક ટેસ્ટ છે તો કે તેવા જ લેવલનું એ સહેલા લેવલનું એ પ્રશ્ન પેપર આવશે, જેથી તમને મોક ટેસ્ટ આપી એ ખૂબ જ જરૂરી છે। તો આપણે આજના વિડીયોની અંદર તે મોક ટેસ્ટ કઈ આપી અને તેની અંદર કયા કયા પ્રશ્નો છે તે તમામ માહિતી જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને આપણે મોક ટેસ્ટ શરૂ કરતા પહેલાં આપણે સૌથી પહેલાં જે સીસીની જે અપડેટ છે તો કે તેની માહિતી મેળવીએ તો કે જુનિયર ક્લાર્કની કેડરની જે 1 એપ્રિલથી જે શરૂ થનારી પરીક્ષા માટેનો જે કોલ લેટર રહ્યો તો કે તે બુધવાર એટલે કે આજ એટલે કે 27 માર્ચ બપોરના 2 વાગ્યાથી ડાઉનલોડ થવાના એ શરૂ થઈ જશે। અને જે કોલ લેટર રહ્યા એ તમે 31 માર્ચ રાત્રિના 11:55 સુધી એ ઉમેદવારો રહ્યા તો કે તે કોલ લેટર એ ડાઉનલોડ કરી શકશે। એટલે કે તમારે એ કોલ લેટર ડાઉનલોડ કરવાના માત્ર તમને 5 દિવસ મળેલા છે, અને આ 5 દિવસની અંદર તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના। અને તારીખ 1 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષામાં એ જે 9 અને જે 1 એપ્રિલથી જે પરીક્ષા શરૂ થાય છે તો કે તે 9 મે સુધી ચાલવાની છે। અને ચૂંટણીના કારણે એ તારીખ જે 6 તારીખ અને જે 7 તારીખ છે એટલે કે જે ગુજરાતની અંદર 7 તારીખે એ મતદાન છે, અને તેનો આગલો દિવસ એટલે કે 6 તારીખ તો કે આ બે જે એટલે કે 6 અને 7 મેના રોજ જે લેવામાં આવનારી પરીક્ષા છે તો કે તે મુલતવી રહી શકે છે, અને તેની માટે એ મંડળ દ્વારા એ બીજી તારીખ જાહેર કરવામાં આવશે। એટલે કે જે અહીં આપણે જે સીસીની જે અપડેટ જોઈ હતી તો કે તે જોઈ, અને તો હવે પછી આપણે જે સીસીસી માટેની જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ જે મોક ટેસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કે તે જોઈશું। તમે અહીં જોઈ શકો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મોક ટેસ્ટ એટલે કે મોક ટેસ્ટની પ્રેક્ટિસ માટેની જાહેરાત તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/2023-24ના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 4ની ગ્રુપ એ તથા ગ્રુપ બીની તારીખ 1/4/2024 થી જે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એ પ્રથમ તબક્કાની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થવાની છે, તો સદરહુ પરીક્ષા એ કમ્પ્યુટર આધારિત એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી એ લેવામાં આવનાર હોય છે। અને આ પરીક્ષા પદ્ધતિ વિશે એ ઉમેદવારોને જાણકારી મળી રહે તો કે તે માટે એ મોક ટેસ્ટની લિંક એ તમને નીચે આપવામાં આવી છે। એટલે કે જે અહીં તમે જે મોક ટેસ્ટની લિંક જોઈ શકો છો, એટલે કે જે અહીં જે વાદળી દેખાય તો કે તે મોક ટેસ્ટ માટેની લિંક છે, અને આની પર તમે જેવું ક્લિક કરશો તો કે તે મોક ટેસ્ટની લિંક રહી તો કે તે ઓપન થઈ જશે। અને સાથે સાથે જો આ મોક ટેસ્ટની લિંક છે તો કે તેની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, જ્યાંથી તમે તે મોક ટેસ્ટ આપી શકશો। પર ક્લિક કરીને સાઇન ઇન પર ક્લિક કરીને ઉમેદવારો એક કરતાં વધુ વખત એ મોક ટેસ્ટ આપી શકે છે। એટલે કે આ મોક ટેસ્ટ રહી તો કે તે 22/3/2024 દ્વારા એ જાહેર કરવામાં આવ્યું છે। તો કે હવે આપણે જે મોક ટેસ્ટ છે તો કે તેની અંદર એક એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે જોઈશું, અને સાથે જ્યારે મોક ટેસ્ટ એટલે કે જ્યારે પેપર આપો તો કે ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવું તો કે તે પણ આની અંદર તમને જણાવી દેવામાં આવ્યું છે। તમારે જે લિંક છે તો કે તે લિંક ઉપર ક્લિક કરીને અથવા તો જે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તો કે ત્યાં ક્લિક કરીને તમારે સૌથી પહેલાં તો જે અહીં સાઇનિંગ છે એટલે કે જે સાઇનિંગ ઓપ્શન છે તો કે તેની ઉપર તમારે ક્લિક કરવાનું। એટલે કે જેવું તેની ઉપર ક્લિક કરશો તો કે તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પણ આવશે। એટલે કે અહીં તમને તેની જે પરીક્ષા છે તો કે તેની સામાન્ય માહિતી આપી છે, જેની અંદર એટલે કે જે મોક ટેસ્ટ છે તો કે તેનો કુલ સમય એ 10 મિનિટનો સમય રહેશે। અને ત્યારબાદ ઘડિયાળ શરૂ પડશે એટલે કે અહીં તમને જે સાઈડમાં રહે તો કે તે ઘડિયાળ દેખાડવામાં આવશે, અને સ્ક્રીન ઉપરના જમણા ખૂણામાં એક કાઉન્ટડાઉન એટલે કે જે ઘડિયાળનું ટાઈમર છે તો કે તે ઊંધું ચાલતું છે, એટલે 10 થી 0 સુધી ચાલશે। અને પરીક્ષા પૂર્ણ કરવા માટે એ તમારા માટે એ ઉપલબ્ધ બાકીનો સમય દર્શાવશે, અને જ્યારે ટાઈમર 0 સુધી પહોંચશે તો કે ત્યારે એ પરીક્ષાનો સમય એ સમાપ્ત થઈ જશે, તેની ખાસ ધ્યાન રાખવું। એટલે કે તમને અહીં પરીક્ષાની અંદર તમને ઘડિયાળ લઈ દેવામાં નહીં આવે, અને જે ટાઈમર છે તો કે તે તમને એ જમણી બાજુ ઉપરના ખૂણામાં તમને તે જોવા મળશે।
અને સ્ક્રીનની જમણી બાજુએ એ પ્રદર્શિત પ્રશ્ન પ્લેટની નીચેના પ્રતીક એ સિમ્બોલનો એક ઉપયોગ કરી એ દરેક પ્રશ્નની સ્થિતિ તમને બતાવશે. તો કે જેની અંદર એટલે કે જે અહીં તમને પ્રતીક છે તો કે તે પ્રતીક એ તમે જ્યારે પેપર આપો તો કે ત્યારે તમને જોવા મળશે. એટલે કે તમે હજી સુધી પ્રશ્નની મુલાકાત લીધી નથી તો કે તેવા પ્રશ્ન તો કે તે અહીં ખાલી વ્હાઇટ બોક્સમાં છે અને તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી, એટલે કે તમે તેની મુલાકાત લઈ લીધી હોય પરંતુ તેનો તમે જવાબ ન આપ્યો હોય તો કે તે એ લાલ બોક્સની અંદર રહેશે અને તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે તો કે તે એ લીલો બોક્સ એટલે કે તમે તેનો પ્રશ્નનો જવાબ એટલે કે તમે સેવ અને નેક્સ્ટ કરીને તમે તેનો જવાબ આપ્યો એટલે કે તે એ લીલા બોક્સમાં છે અને તમે પ્રશ્નનો જવાબ નથી આપ્યો પરંતુ પ્રશ્નને એ સમીક્ષા માટે એ ચિહ્નિત કર્યો છે, એટલે કે તમે તેને માર્ક માટે રિવ્યૂ કર્યો છે તો કે તે એક વાદળી રીંગણી કલરના ઓલામાં દેખાય છે. અને તમે પાંચમું તો કે તમે પ્રશ્નનો જવાબ આપ્યો છે અને પ્રશ્નને સમીક્ષા માટે એ ચિહ્નિત એટલે કે માર્ક ફોર રિવ્યૂ પણ કર્યું છે અને પ્રશ્ન જવાબ આપેલ અને સમીક્ષા માટે ચિહ્નિત એટલે કે આન્સર એન્ડ માર્ક ફોર રિવ્યૂ મૂલ્યાંકન માટે એ ધ્યાનમાં લેવામાં આવશે. તો કે તે એક રીંગણી કલરનું દેખાય છે અને તેની ઉપર એક લીલા કલરનું ડોટ આવી જશે એટલે કે તે માર્ક ફોર રિવ્યૂ એ તે પ્રકારના અંદર આવી જશે. અને ત્યારબાદ બીજી સૂચનાની વાત કરીએ તો પ્રશ્ન માટે એ સમીક્ષા માટે એ ચિહ્નિત થયેલ પરિસ્થિતિ એ ફક્ત સૂચવે કે તમે પ્રશ્નને ફરી જોવા માંગો છો, એટલે કે જે સૂચના ઉપર સિમ્બોલ છે તો કે તે એ પ્રશ્ન ફરીવાર જોવા માંગો છો તે દર્શાવશે. ત્યારબાદ તમે એટલે કે તમે જે ગ્રેટર ધેન તીર પર ક્લિક કરી શકો છો અને જે પ્રશ્નને એ પેલેટને સંકોચન કરવા માટે એ પ્રશ્નની ડાબી બાજુએ દેખાશે અને જેનાથી એ પ્રશ્નનો વિન્ડો એ મહત્તમ થાય છે. અને પ્રશ્ન એ પેલેટ ફરીથી જોવા માટે એ તમે પ્રશ્ન વિન્ડોની જમણી બાજુએ દેખાતી જે લેસ ધેન પર ક્લિક કરી શકો છો. અને છઠ્ઠું તો કે તમે સ્કોર કર્યા વિના એટલે કે જે ફેરવવાનું હોય તો કોઈ કર્યા વિના નીચે નેવિગેશન એટલે કે જે પ્રશ્નના નીચે ભાગમાં જોવા મળે છે તો અને પ્રશ્નના વિસ્તારની ટોચના નેવિગેશનનો ઉપયોગ કરીને પણ તમે પ્રશ્ન ફેરવી શકો છો. ત્યારબાદ પ્રશ્નનો જવાબ આપવા માટે એ નીચે દર્શાવ્યા મુજબના એ સ્ટેપ કરવાના રહેશે. તો પહેલું સ્ટેપ તો કે તે નંબરવાળા પ્રશ્ન પર સીધા જવા માટે એ તમારી સ્ક્રીનની જે જમણી બાજુ છે તો કે ત્યાં એ પ્રશ્ન પેલેટમાં એ પ્રશ્ન પર ક્લિક કરી તમે તે પ્રશ્ન એટલે કે જે પ્રશ્ન જવાબ આપવા માંગો છો તો કે તેના ઉપર સીધા જઈ શકો છો અને તમારો જવાબ પસંદ કરવા માટે એ પ્રશ્નના નીચે દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એ તમારે એક ક્લિક કરવાનું. બીજું તો કે તમારા પસંદ કરેલ જવાબને એ નાપસંદ કરવા માટે એ પસંદ કરેલ વિકલ્પના બટન પર ફરીથી ક્લિક કરો અથવા તો ક્લિયર રિસ્પોન્સ કરશો તો કે જે તમે જવાબ આપ્યો તો કે તે એ ક્લિયર થઈ જશે. ત્યારબાદ ત્રીજું તો કે તમારો પસંદ કરેલ જવાબ એ બદલવા માટે એ બીજા વિકલ્પના બટન પર ક્લિક કરો, એટલે કે જો તમારે બીજો વિકલ્પ ટિક કરવો હોય તો કે તમે એ બીજો વિકલ્પ ટિક કરીને એ સેવ નેક્સ્ટ કરશો તો કે તે વિકલ્પ એ ટિક થઈ જશે. ત્યારબાદ ચોથું તો કે દરેક પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને એ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો અને પછી જ એ આગલા પ્રશ્ન પર જાઓ. પાંચમો પ્રશ્ન તો કે જો તમારે એ પ્રશ્નના કોઈ વિકલ્પોને એ પસંદ નથી કરવો અને પ્રશ્નની સમીક્ષા માટે એ ચિહ્નિત કરવો હોય તો માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરી તમે આગળના પ્રશ્ન પર જઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠી સૂચના તો કે જો તમારે એ પ્રશ્નના કોઈ વિકલ્પોને પસંદ કરવો છે પરંતુ તેને એ સમીક્ષા માટે ચિહ્નિત કરવા માંગો છો તો યોગ્ય વિકલ્પો પસંદ કરો અને ત્યારબાદ એ માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો, જેનાથી તમારો જવાબ જો તો કે તે સેવ થઈ જશે અને તમે આગલા પ્રશ્ન પર જઈ શકશો. અને જો પરીક્ષાના અંતે તમારી પાસે આવા પ્રશ્નોની સમીક્ષા માટે એ સમય ન રહે તો તમે આપેલ જવાબને એ મૂલ્યાંકન માટે એ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ સાતમું તો કે આ પરીક્ષામાં એ પ્રશ્નનો ખોટો જવાબ આપવાના લીધે એ નેગેટિવ માર્કિંગના કારણસર એ 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક એ કાપવામાં આવશે. તે તમામ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન લેવી. અને જો આપને પ્રશ્નનો સાચો વિકલ્પ આવડતો ન હોય અને જો તમે પ્રશ્નનો એક પણ વિકલ્પ એ પસંદ કરવા નથી માંગતા તો વિકલ્પો પસંદ કરવાનો એટલે કે તમારે કોઈ પણ વિકલ્પ એ ટિક કરવાનો નહીં, જેથી તમે તમારું જે પ્રશ્નનો જે 0.25 માર્ક છે તો કે તે કાપવામાં આવશે નહીં, તેની ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ પાઠ એટલે કે જે પાઠ અંગેની સૂચના તો કે આ પ્રશ્નના પાઠ એટલે કે સ્ક્રીનના ઉપરના બાર પર એ પ્રદર્શિત થશે, એટલે કે જે આની અંદર 4 પાઠ છે એટલે કે ગુજરાતી, ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ આ 4 પાઠ છે તો કે તે એ જમણી બાજુના અંદર જોવા મળશે. અને પાઠના નામ પર ક્લિક કરી તમે પાઠના પ્રશ્નો જોઈ શકશો, એટલે કે જો તમારે સૌથી પહેલાં ગુજરાતીના પ્રશ્ન આપવો હોય તો તમારે ગુજરાતીનો જે પાઠ છે તો કે તેની ઉપર ક્લિક કરતા તમને તમામ ગુજરાતીના પ્રશ્ન આવશે. તે રીતે તમે જે પણ પાઠના આપવા માંગતા હોય તો કે તે પાઠ એ તમે જોઈ શકો. તમે હાલમાં જોઈ રહ્યા છો તે પાઠ એ હાઇલાઇટ થશે, એટલે કે તમે જે પાઠ આવી રહ્યા છો તો કે તે પાઠ પણ એક હાઇલાઇટ થશે, જેથી તમને ખબર પડે કે તમે કયા પાઠમાં આપશો. બીજો તો કે પાઠ માટે એ છેલ્લા પ્રશ્ન પર સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી એ તમને આપમેળે એ આગલા પાઠમાં એ પ્રશ્ન ઉપર લઈ જશે.
લઈ જવામાં આવશે, એટલે કે તેની ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ 10મી સૂચના તો કે તમે પરીક્ષા દરમિયાન એ કોઈપણ પાઠ અને પ્રશ્નો વચ્ચે એ તમારી અનુકૂળતા મુજબ માત્ર નિર્ધારિત સમય દરમિયાન જ બદલી શકશો. એટલે કે જે તમારે પાઠ અને જે પ્રશ્ન બદલવા હોય તો કે તે તમને જે ટાઈમ આપવામાં આવ્યો છે તો કે તે તમે સમય દરમિયાન જ બદલી શકો છો. તે સિવાય તમે તેને બદલી શકશો નહીં. અને જ્યારે તમારે મોક ટેસ્ટ આપ્યું હોય, એટલે કે જે મોક ટેસ્ટ એટલે કે આપણે અહીં જે મોક ટેસ્ટ અને જે પેપર છે તો કે તેના માટે જે પૂર્વ સૂચના હતી તો કે તે જોઈ તો કે અહીં આપણે મોક ટેસ્ટ આપીશું તો કે અહીં તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું. અને ત્યારબાદ અહીં જે ક્લિક છે તો કે તેના પર ક્લિક કરીને અહીં આઈ એમ રેડી ફોર બિગિન તો કે તેના પર ક્લિક કરવાનું. અને ત્યારબાદ એ તમને મોક ટેસ્ટ આપવા મળશે. અહીં તમે જોઈ શકો કે અહીં જે પાઠ પ્રમાણે એટલે કે સૌથી પહેલો પાઠ તો કે તે રિઝનિંગનો પાઠ છે, એટલે કે તમે અહીંથી પાઠ બદલી શકો છો. એટલે કે અહીં જો પહેલો પાઠ એ રિઝનિંગનો, બીજો એ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે સામાન્ય ગણિત, ત્રીજો એ ઇંગ્લિશ, ચોથો એ ગુજરાતી. આ 4 પાઠ છે તો કે અહીં તમે જે પણ પાઠ ઉપર જવા માંગતા હોય તો કે તે પાઠ ઉપર અહીંથી સીધા જઈ શકો છો. અને ત્યારબાદ અહીં જે તમને રહ્યા તો કે તે ખાલી છે વ્હાઇટ તો કે તમે તે પ્રશ્ન જોયા નથી તે દર્શાવશે. જ્યારે લાલ છે તો કે તે પ્રશ્ન એ તમે જોઈ લીધો છે. અને જ્યારે તમે સેવ નેક્સ્ટ કહેશો તો કે તે પ્રશ્ન રહ્યો તો કે તે લીલો થઈ જશે. જ્યારે અહીં આપણે પ્રશ્ન જોઈએ તો કે એક વૃક્ષોની એક રોલમાં એક એ વૃક્ષ એ ડાબી બાજુથી 7મું અને જમણી બાજુથી એ 14મું છે તો કે તે રોલમાં એ કુલ કેટલા વૃક્ષ હોય છે. એટલે કે અહીં જે આપણે વાત કરીએ તો કે જે 7 અને તે 14 એટલે કે 7 ને 14 21 અને તેમાંથી એક વૃક્ષ રહ્યું તો કે તે 2 વાર ગણવાનું. એટલે કે એક બાદ કરતાં તે 20 એટલે કે જે અહીં છે રીઝનિંગ તો કે તેની અંદર 20 જવાબ આવે. અને ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ કરવાનું. એટલે કે તમે જોયું કે જેવો સેવ નેક્સ્ટ કરશો તો કે તે પ્રશ્ન રહ્યો સાચો જવાબ આપ્યો તો કે તે લીલું થઈ જશે અને જે બાકી છે તો કે તે એ થઈ જશે. તો હવે આપણે પછી એટલે કે અહીં જે ત્યારબાદ અહીં રીઝનિંગનો સવાલ આપ્યો છે, એટલે કે જે પ્રમાણે આમાં સંબંધ છે તો કે આની અંદર એક શબ્દ આગળ જવાનું, પછી આગળનું છે તો કે તેની અંદર એક શબ્દ એ પાછળ જવાનું. તે રીતે અહીં પાઠ તો કે તે રીતે પાઠ તો કે તેની અંદર આગળ, અને હવે પછી જે યુ તો કે તેની ઉપર એક રીતે એ પાછળ જવાનું. તો કે તે એટલે કે જે અહીં જે બીજો સવાલ છે તો કે તેની અંદર YWU એટલે કે YWU એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને. ત્યારબાદ સેવ નેક્સ્ટ. પછી ત્રીજું તો કે સર્ટિફિકેશન શબ્દમાંથી નીચેમાંથી કયો શબ્દ બનતો નથી તો કે તેની અંદર એ ઓપ્શન સી એ રહ્યો એટલે કે ડી રહ્યો તો કે તે પ્રશ્ન બનતો નથી, એટલે કે ફાસ્ટ તેનો જવાબ આવશે. અને ત્યારબાદ ઘડિયાળમાં એ 3 વાગીને એ 30 મિનિટે એ 2 કાંટા વચ્ચે એ કેટલા માપનો એ ખૂણો હોય તો કે તેનો જવાબ એ 75 એટલે કે 75 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ પંખો તો કે તેનો પંખાનો સંબંધ એ હવા સાથે છે તો બલ્બનો તો કે તેના સાથે એ પ્રકાશ એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ અહીં જે સિરીઝ છે તો કે તેની એટલે કે તેની અંદર ગેપ રહ્યો તો કે તે એ ડબલ થતું જાય છે, એટલે કે 8 ડબલ ગેપ રહ્યો તો કે તેના ઉપર એ 2 પ્લસ કરવાના, એટલે કે 8 તો કે તેના પર 2 તો કે 10 તે પછી 12 પછી 14 તો કે તે રીતે એટલે કે તે રીતે જવાબ એ 52 જવાબ આવે છે. ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ તો કે એક માણસ એ પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ દિશામાં એ 6 મીટર, પછી દક્ષિણ દિશામાં એ 8 મીટર તો કે તે કેટલા પોતાના સ્થાનથી કિલોમીટર એટલે કે તે અહીં જે 10 એટલે કે 100 આવે તો કે 100 એ રહ્યો એટલે કે આ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ દાખલાનો જવાબ એટલે કે આનો જવાબ એ 10 તેનો જવાબ આવશે. અને ત્યારબાદ એ અહીં જે ક્લિયર એટલે કે જે સંકેત છે તો કે આની અંદર જે બેંક રહ્યો તો કે તે એક આગળ પછી 2 પછી 1 2 તો કે તે આધારે આનો સંબંધ જોઈ તો કે આની અંદર DNFTL તો કે તે પ્રમાણે એ તેનો જવાબ બને છે, એટલે DNFTL તો કે ઓપ્શન ડી તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ ક્રિકેટની પ્રથમ 10 ઓવરમાં એ 3.2 રનનો 3.2 નો એ રન રેટ હતો તો કે 282 રન કરવા જો લક્ષ્યાંક હોય એટલે કે 282 રનનું લક્ષ્યાંક હોય તો તેને એ 40 ઓવરમાં એ તેનો રન રેટ કેટલો હોવો જોઈએ એટલે કે જે 40 ઓવરમાં તો કે તેનો રન કરીએ તો કે તે 6.25 તેનો રન રેટ હોવો જોઈએ, એટલે કે ઓપ્શન બી તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એક ફળ વેચનારને એક કેટલાક સફરજન હતા જેની અંદર 40% સફરજન રહ્યા તો કે તે એ વેચી દેશે અને હજુ તેની પાસે એ 420 સફરજન બચે છે તો તેની પાસે એ કુલ શરૂઆતમાં કેટલા હશે તો કે અહીં જે 420 રહ્યા તો કે 420 તો કે તે એ 60% સફરજન છે, એટલે કે 60% એ 420 તો 100% એ કેટલા તો કે તે રીતે 83 માનશો તો કે તમને તેનો જવાબ એ ઓપ્શન એ એટલે કે 700 રહ્યો તો કે તેનો એ તમને જવાબ મળી જશે. ત્યારબાદ એક વ્યક્તિ એ 5 મિનિટમાં એ 600 મીટર લાંબી એ શેરી પાર કરે છે તો કે તેની ઝડપ એ કેટલી થાય એટલે કે તેની ઝડપ એટલે કે તમને અહીં તેની ઝડપ રહે તો કે તે
6 કિમી પ્રતિ સેકન્ડ તે તેની ઝડપ થાય, એટલે કે 3.6 કિમી પ્રતિ કલાક એ તેની ઝડપ થાય, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 10 વ્યક્તિ એક કામ એ 4 દિવસમાં પૂરું કરે તો 20 વ્યક્તિઓ આ કામ કેટલા દિવસમાં કરે તો કે તેનો એ ઓપ્શન બી એટલે કે 2 દિવસ તેનો જવાબ બને છે. ત્યારબાદ એક વ્યક્તિ 800 રૂપિયામાં એક બેટ ખરીદે અને 100 રૂપિયામાં વેચી દે તો કે તેને એ કેટલા ટકા નફો થાય તો કે તેને એ 20%, 25% એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે આની રીતે માટે ઓપ્શન એ તો કે તેના વાત કરીએ તો કે તે અહીં 20/80 અને ગુણ્યા 100 એટલે કે આ રીતે ભાગો તો કે તમને એ 25 જવાબ મળી જાય. અને ત્યારબાદ છઠ્ઠું તો કે આનો જવાબ એટલે કે જે 10 20 રહ્યા તો કે તેની અંદર સૌથી પહેલા 10 માઇનસ એટલે કે 10 10 ને 4 14 15 ને 16 એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 100 તો કે તેનું એ ડિસ્પ્લે એટલે કે ઓપ્શન એટલે કે તમને અહીં સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો છે જે ઓપ્શન ડી ની અંદર જોવા મળશે એટલે કે ખુલ્લું. ત્યારબાદ ઇંગ્લિશનો પ્રશ્ન તો કે હી ઇઝ ધ ખાલી જગ્યા સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસીસ એટલે કે જે હી ઇઝ ધ ટોલ એટલે કે આ એક ડિગ્રીનો ચેપ્ટરનો પ્રશ્ન છે તો કે અહીં જે શબ્દ છે ટોલ તો કે તેના પાછળ એ ઈ એસ લગાડો એટલે કે જે ઓપ્શન સી ની અંદર જોવા મળે છે એટલે કે અહીં ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ છે એટલે કે ટોલેસ્ટ સ્પીસીસ સેવ ટેક્સ એટલે કે ત્યારબાદનો પ્રશ્ન તો કે હી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે એટલે કે અહીં જે તે રહ્યો તો કે તે દરરોજ સ્કૂલે જાય છે એટલે કે અહીં ઓપ્શન ડી તો કે ગોઝ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે એટલે કે ગોઝ. પછી સમાનાર્થી એટલે કે હવે આપણે ગુજરાતી ચેપ્ટરની આવી એટલે કે સમાનાર્થી તો મયુરનો સમાનાર્થી એટલે કે મોર તો કે ઓપ્શન સી તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ સમાસ એટલે કે સમાસ ઓળખાવો તો કે પગ રખાવો એટલે કે જેનો વિગ્રહ એ પગનું રક્ષણ કરનાર એટલે કે જે ઉપપદ સમાસ બને છે એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ વિરોધાર્થી શબ્દ આપો તો કે દિવસનો વિરોધાર્થી શબ્દ તો કે તે રાત થાય એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ વૃક્ષોની 1 કરોડમાં એટલે કે ત્યારબાદ અહીં એટલે કે આપણે જે શરૂઆતનો પ્રશ્ન હતો તો કે તે તમામ પ્રશ્ન આપણે અહીં આપી દીધા છે એટલે કે અહીં એટલે કે આપણે જે મોક ટેસ્ટના અંદર જે ખૂબ જ મહત્વના જે પ્રશ્નો હતા તો કે જે 4 ચેપ્ટરના તો કે તે 4 પાર્ટ એ તમામ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ એટલે કે જે જોઈ શકો છો કે બધા પ્રશ્નોના તો કે તે લીલા થઈ જશે. આપણે આજના વિડીયોની અંદર જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીસીની જે ઓફિશિયલ મોક ટેસ્ટ આપવામાં આવી છે તો કે તેને એ મોક ટેસ્ટની અંદર જે કેવા પ્રશ્નો હતા તો કે તે જોઈએ જેના દ્વારા એ તમને ખબર તેમને એ પરીક્ષાનું લેવલ એ કેવું છે તો કે તેને જાણવા મળ્યું. અને જો તમે આવી જ ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ મેળવવા માંગતો હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોઈન થઈ શકો છો જેની અંદર ભરતી રિલેટેડ અને સીસીસીની પરીક્ષા રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતી એ યુટ્યુબ વિડીયો દ્વારા મેળવવા માંગતા હોય તો તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો તમને આ માહિતી ગમી હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો કેમ કે જે પણ વિદ્યાર્થીઓને એસસીસીની પરીક્ષા આપવાની છે તો કે તેમને એ આ પરીક્ષા આ મોક ટેસ્ટ છે તો કે તે તેમના માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.